નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। 20મી જાન્યુઆરીએ અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લઈ લીધા છે અને શપથ લીધા બાદ તેમણે પોતે અગાઉ આપેલા વચનો અનુસાર સ્પષ્ટ શબ્દોમાં સોય ઝાટકીને જાહેરાત કરી દીધી છે કે અમેરિકામાં હવે સુવર્ણ યુગ આવવાનો છે અને સાથોસાથ દુનિયાના અન્ય દેશો પર એ ભયંકર ટેરિફ નાખવાના છે। અમેરિકી પ્રજાને ટેક્સમાંથી રાહત આપવા માટે દુનિયાના બીજા દેશો પર એ ટેરિફ નાખશે, અમેરિકાને મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે અને સાથોસાથ એમણે કહ્યું છે કે અમેરિકા હવે ઉર્જાનું ઉત્પાદન એટલે ખાસ કરીને ક્રૂડ ઓઇલનું ઉત્પાદન શરૂ કરશે, અમેરિકા મેન્યુફેક્ચરિંગનું હબ બનશે અને સાથોસાથ એમણે જાહેરાત કરી છે કે અમેરિકામાં વસતી ગેરકાયદે ગેંગો, ક્રિમિનલ નેટવર્ક અને વિદેશથી ઘૂસી આવેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ જે છે એ લોકોને શોધીને વીણીને પોતાના માદરે વતન પરત મોકલવામાં આવશે। એટલું જ નહીં, એમણે સાઉથ અમેરિકન બોર્ડર પર ઇમરજન્સી જાહેર કરી દીધી છે, મેક્સિકોની સરહદે લશ્કર મોકલવાની જાહેરાત કરી દીધી છે। એનો અર્થ સાફ છે કે મેક્સિકોની સરહદેથી જે ઘૂસણખોરી થતી હતી એ બધી જ ઘૂસણખોરી એ બંધ કરવાના છે અને સાથોસાથ એમણે સમગ્ર વિશ્વમાંથી યુદ્ધ નાબૂદ કરવાની, વિશ્વમાં શાંતિ લાવવાની અને એકતા લાવવાની વાત કરી છે। તો જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આખી સ્પીચમાં શું કીધું અને એના માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ આખો એપિસોડ કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચમાં એમણે શું કીધું છે એનો હું વિગતવાર બયાન કરવાનો છું। એ જો તમને ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એટલા માટે પેલું બેલ આઇકોન બટન જે છે વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં। તો ધન્યવાદ। અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજી વખત આજે 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા અને શપથ લેતાની સાથે જ તેમણે જે ચૂંટણી દરમિયાન પોતાની પ્રજાને વચનો આપ્યા હતા એ વચનનું સંપૂર્ણ પાલન કરવા માટેની આજે એમણે જાહેરાત કરી છે અને એક સાથે પહેલા જ દિવસે એ લગભગ 200થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરવાના છે। પરંતુ એમણે જે સંકેત આપ્યો શપથવિધિ બાદ પોતાની સ્પીચમાં, એમાં જે મહત્વના મુદ્દાઓ છે એમાં સૌથી પહેલાં એમણે કહ્યું છે કે અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆત હવે થઈ ચૂકી છે। એમણે અમેરિકાની મેક્સિકો સરહદ પર લશ્કર મોકલવાની જાહેરાત કરી અને સાથોસાથ કહ્યું કે અમેરિકા જે છે એ ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન નવેસરથી શરૂ કરશે, એ પ્રોડક્શન વધારશે અને તેમણે કહ્યું કે બાઇડનનું વહીવટી તંત્ર અત્યંત ભ્રષ્ટ હતું, લોસ એન્જલસમાં લાગેલી આગ જેવી અનેકવિધ ક્રાઇસિસ અને ડિઝાસ્ટરને કંટ્રોલ કરવામાં આ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, એ બિનકાર્યક્ષમ હતું અને એમણે એટલા બધા ખર્ચા કરી નાખ્યા છે કે એને કારણે અમેરિકામાં આજની તારીખે મોંઘવારી વધી છે, ફુગાવો વધ્યો છે અને એને નાબૂદ કરવાની એક આખી યોજના જે છે એ આજે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે। અને એમણે એવું કહ્યું છે કે બાઇડન સરકારે વિદેશમાં ભયંકર ભંડોળ ખર્ચ કર્યું અને અમેરિકાના નાગરિકોને નુકસાન પહોંચાડ્યું છે। ટૂંકમાં બાઇડનની તમામ નીતિને એ આજથી શીર્ષાસન કરાવવાના છે એવો એમને સ્પષ્ટ સંકેત આપી દીધો છે। તો સૌથી પહેલાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા બાદ એમણે જે સૌથી મહત્વની જાહેરાતો કરી એની આપણે ચર્ચા કરીશું। એક, મેં તમને કહ્યું તેમ કે દક્ષિણની સરહદે એમણે નેશનલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે। એનો અર્થ એ કે આજથી જ ત્યાં જેટલા લોકો ગેરકાયદે ઘૂસનારા હશે એ બધાને પકડીને, અગાઉ એવી પોલિસી હતી કે પકડીને છોડી મૂકવામાં આવતા હતા, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ગલ્ફ ઓફ મેક્સિકો જે છે એને ગલ્ફ ઓફ અમેરિકા નામ આપી દેવાનું અને એ લોકોને પકડીને છોડી મૂકવાની નીતિને બદલે એ લોકોને પકડીને ફરી પાછા પોતાને વતન વિદાય કરી દેવાના। એટલે અમેરિકામાં ઘૂસી ગયા બાદ ગેરકાયદેનું કોઈને પ્રમાણપત્ર મળશે નહીં અને બધાને દેશવટો આપવામાં આવશે। બીજું એમણે કહ્યું છે કે અમેરિકામાં જેટલી પણ ગેંગો છે એ બધી જ ગેંગોને શોધીને એમનો ખાત્મો કરી નાખવામાં આવશે। અમેરિકામાં ક્રિમિનલનું નેટવર્ક જે છે એ ખતમ કરી આપશે। એમણે કહ્યું કે ભગવાને મને 2 વખત ખૂની હુમલામાંથી બચાવ્યો છે, એનો અર્થ એ છે
કે ભગવાન ઈચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક સારા કામ કરે, અને એટલા માટે એમણે કહ્યું છે કે હું અમેરિકન સંવિધાન એટલે કે અમેરિકન બંધારણ છે એની તો સુરક્ષા કરીશ જ, પરંતુ સાથોસાથ હું ભગવાનને ભૂલીશ નહીં. એમણે કહ્યું છે કે મેં વિદેશી જેટલી ત્રાસવાદી સંસ્થાઓ અમેરિકામાં રહીને, અમેરિકાને જાણે પોતે એક સૌથી સલામત સ્થળ હોય એમ અમેરિકામાં રહીને જેટલી વિદેશી ત્રાસવાદી સંસ્થાઓ કામ કરે છે, નામ લીધા વગર એમણે કહ્યું કે આ તમામ સંસ્થાઓની જેટલી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે બધી જ પ્રવૃત્તિ પર હું ફૂલ સ્ટોપ મૂકી દઈશ. અને એમણે કહ્યું કે 1798નો જે એક કાયદો છે અમેરિકામાં, એ કાયદાને એ નવેસરથી રીઇનેક્ટ કરશે, જે કહે છે કે એલિયન એનિમીઝ એક્ટ 1798. એ અનુસાર અમેરિકાની પૂરેપૂરી ફેડરલ તાકાત, તમામ રાજ્યોની તાકાત એક કરીને એ ફોરેન ગેંગ અને ક્રિમિનલ ગેંગ્સ જે છે એનું નેટવર્ક જે છે એ ખતમ કરી નાખશે. આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એમણે જે સૌથી મહત્વની જાહેરાત કરી છે, એમણે એ કહ્યું છે કે મેં મારી કેબિનેટના તમામ સાથીઓને કડક સૂચના આપી છે કે તમારી જે તાકાત અને તમને જે અધિકારો હોદ્દાની રૂએ આપવામાં આવ્યા છે એના આધારે તાત્કાલિક અસરથી ફુગાવો ડામવાની, ભાવ વધારો નિયંત્રણમાં લાવવાની, મોંઘવારીને કાબૂમાં રાખવાની તમામ શક્ય જેટલી પણ કોશિશો થતી હોય એ કરો. એમણે કહ્યું કે અગાઉની સરકારે બેફામ ખર્ચા કર્યા હતા, એને કારણે અમેરિકાનું દેવું વધી ગયું છે, અમેરિકામાં એનર્જી ક્રાઇસિસ આવી ગઈ છે, પરંતુ હવે અમેરિકામાં ફરી એકવાર, કારણ કે અમેરિકા પાસે અખૂટ ખનિજ તેલનો જથ્થો છે, એ ખનિજ તેલનો જથ્થો જે છે એનું એ ઉત્પાદન કરશે, અમેરિકાને મેન્યુફેક્ચરિંગ નેશન બનાવશે. અમેરિકા પાસે ક્રૂડ ઓઇલ અને ગેસનો વિપુલ જથ્થો તો છે જ, પરંતુ એની નિકાસ, એનું ઉત્પાદન અને એનો રિઝર્વ એ પણ અમેરિકા વધારશે. એમને સાથોસાથ કહ્યું છે કે ઇલેક્ટ્રિકલ વેહિકલ જે છે એને એ ઉત્તેજન આપવા માંગે છે, ઓટોમોબાઈલ સેગમેન્ટ જે છે એને પણ એ ઉત્તેજન આપવા માંગે છે. અને સાથોસાથ એમણે કહ્યું છે કે એને લગતી અગાઉની જે બાઇડન સરકારની જે પોલિસી હતી એ પોલિસીનો આજથી જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાથે અંત આવે છે. એનો અર્થ એ કે અમેરિકન નાગરિક પોતાની પસંદગીની ગાડી જે છે એ હવે ખરીદશે. અને બીજું એમણે એવું કહ્યું કે અમેરિકી નાગરિકો પરનો ટેક્સનું ભારણ જે છે જે આજની તારીખે વધારે છે એ અમે ઘટાડીશું, કારણ કે અગાઉ બાઇડન સરકાર જે છે એ વિદેશી સરકારોને સમૃદ્ધ કરતી હતી, વિદેશમાં જઈ અને લશ્કરી ખર્ચ કરતી હતી. એ બધી નીતિ રીતિ પર અમે અંત લાવીશું અને હવે અમેરિકી નાગરિક સમૃદ્ધ બને, અમેરિકી નાગરિક મજબૂત બને આર્થિક દ્રષ્ટિએ, એ રીતે વિદેશ એટલે કે દુનિયાના અન્ય દેશો પર અમે ટેક્સ નાખીશું, દુનિયાના અન્ય દેશો પર અમે ટેરિફ વધારીશું, પરંતુ અમેરિકન કરદાતા જે છે એની પર હવે કોઈ જ વધારે ભારણ નહીં આવે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરતા કહ્યું હતું કે અમેરિકામાં એક્સટર્નલ રેવન્યુ સર્વિસ જે છે એ અન્વયે જે ટેરિફ જે છે એ ડ્યુટીઝ અને રેવન્યુ વિદેશમાંથી કઈ રીતના વધારે એકત્ર કરી શકાય એના માટેના પ્રયત્નો શરૂ થશે. અમેરિકાની હાલની જે વેપાર વ્યવસ્થા છે એમાં આમૂલચૂલ પરિવર્તન કરવામાં આવશે. ટૂંકમાં વિદેશથી ટેરિફ વત્તા ટેક્સ કઈ રીતના મહત્તમ લઈ શકાય અને અમેરિકન નાગરિક જે છે એના ખિસ્સા પર બોજ ન્યૂનતમ કઈ રીતના આવી શકે એના માટે ગવર્મેન્ટનું એક આખું અલગ એફિશિયન્સી ડિપાર્ટમેન્ટ એલોન મસ્ક એમની સાથે છે હવે. એટલે એલોન મસ્ક જેવા મજબૂત બુદ્ધિશાળી વ્યક્તિની મદદ લઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પોતાની સરકારનું તંત્ર જે છે એ અત્યંત કાર્યક્ષમ બનાવવા માંગે છે. સાથોસાથ એમણે એક બહુ મહત્વની બીજી પણ જાહેરાત કરી કે અમેરિકામાં હાલમાં એક કલ્ચર એવું હતું કે સાથી રાજકીય પક્ષ અથવા તો સાથી રાજકીય હરીફ અથવા તો વિરોધી નેતા, વિપક્ષી નેતાઓને ખતમ કરવાની જે વાત હતી, વિપક્ષી નેતાઓ પર હેરાનગતિ, વિપક્ષી નેતાઓ પર ખોટા કેસ કરવાની જે પદ્ધતિ હતી એનો પણ એમણે અંત લાવવાની જાહેરાત કરી છે. અને એમણે કહ્યું છે કે મારા શાસનમાં બદલાની ભાવના હું બિલકુલ નહીં રાખું, કોઈને હેરાન કરવા માટે કે કોઈને નાથવાની કોશિશ નહીં થાય. ભૂતકાળમાં જે કંઈ કાવા દાવાઓ કે જે કંઈ થયું હશે એના પર હું પૂર્ણ વિરામ મૂકીશ. એટલું જ નહીં, સૌથી મહત્વની જાહેરાત મને લાગે છે એ પૈકીની એક એ છે કે અભિવ્યક્તિની આઝાદી. એટલે અમેરિકામાં જે ફર્સ્ટ એમેન્ડમેન્ટ અન્વયે ફ્રી સ્પીચની જે વાત હતી, વાણી સ્વતંત્રતાનો અને અભિવ્યક્તિની આઝાદીની જે વાત હતી, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પાછલી સરકારોએ અલગ અલગ કાયદા અન્વયે સેન્સરશિપ
ઉપરાંત વ્યક્તિગત અભિવ્યક્તિની આઝાદીને નાથવાની જે કોશિશ કરી હતી એ તમામ વસ્તુઓનો તાત્કાલિક અસરથી અંત આવશે. એટલું જ નહીં, અમેરિકાની જે ન્યાય પ્રણાલી જે છે એમાં સમાનતા રહે, ભેદભાવ રહિત, સત્યનિષ્ઠા અને ન્યાયિકતાનો લોકોને પ્રતીતિ થાય, ન્યાયિકતાનો અહેસાસ થાય, એનું એ ધ્યાન રાખશે. એટલું જ નહીં, અમેરિકામાંથી રંગભેદની નીતિ જે છે એને પણ ખતમ કરવાની કોશિશ કરશે અને સૌથી વધારે અમેરિકામાં મેરિટ આધારિત લોકોને પ્રમોટ કરવાની કોશિશ કરશે. એમણે એક બહુ જ મોટી જાહેરાત કરતા એ પણ કહ્યું, કારણ કે અમેરિકામાં LGBT કલ્ચર સામે એક આખી લોબી મજબૂત રીતે બહાર આવી છે. LGBT એટલે કે લેસ્બિયન, ગે અને ટ્રાન્સજેન્ડર અને બાયસેક્સ્યુઅલનું જે કલ્ચર છે એને ખતમ કરવાની દિશામાં એક મહત્વની જાહેરાત કરતાં એમણે કહ્યું છે કે અમેરિકામાં આજથી માત્ર 2 જ જેન્ડર રહેશે, અર્થાત માત્ર 2 જ લિંગ રહેશે, પુરુષ અને સ્ત્રી, મેલ એન્ડ ફિમેલ. એનો અર્થ છે કે ધીરે ધીરે એ LGBT કલ્ચર જે છે અમેરિકામાંથી ખતમ કરવા માંગે છે. એમણે કહ્યું કે અમેરિકા પોતાની લશ્કરી તાકાત વધારશે અને લશ્કરી તાકાત વધારતાની સાથે એમણે કહ્યું કે અમેરિકી લશ્કરને હું હવે છૂટ આપીશ કે મારા દુશ્મનોને ખતમ કરે, અમેરિકાના દુશ્મનોને ખતમ કરે. પરંતુ સાથોસાથ એવું પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં વૈશ્વિક શાંતિ જાળવવાની બાબતને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. એમણે કહ્યું કે યુદ્ધ જીતવું એ મહત્વનું નથી, પરંતુ કેટલા યુદ્ધનો તમે અંત લાવો છો એ વધારે મહત્વનું છે. એમ કહીને એમનું ઉદાહરણ આપતા કહ્યું કે મને ખુશી એ વાતની છે કે 20મી જાન્યુઆરીએ હું જ્યારે શપથ લઈ રહ્યો છું ત્યારે ઇઝરાયલ એટલે કે મધ્ય પૂર્વમાં હુથી, હમાસ, હિઝબુલ્લાના યુદ્ધનો અંત આવ્યો છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ દ્વારા અને પેલેસ્ટાઇનના લોકો દ્વારા અથવા તો જે ત્રાસવાદી જૂથો છે અને અન્ય લોકો દ્વારા, લશ્કર દ્વારા, ઇઝરાયલના લશ્કર દ્વારા જે લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા એ બંધકોને હવે ક્રમશઃ મુક્તિ આપવામાં આવી છે. ટૂંકમાં પોતે વિશ્વમાં શાંતિના દૂત હોય અથવા તો નોબેલ પ્રાઇઝ મેળવવા માટેની હરીફાઈમાં હોય એવી રીતના એમને પોતાની જે કહે છે ને કે હેડ જે છે એ રિંગમાં ફેંકી દીધી છે અને કહ્યું છે કે હું વિશ્વમાં શાંતિનો પ્રહરી બનવા માંગુ છું, હું વિશ્વમાં એકતા લાવવા ઈચ્છું છું, મારો સંદેશ એકતા અને શાંતિનો રહેશે. મધ્ય પૂર્વમાં શાંતિ થઈ છે, દુનિયાના અન્ય દેશોમાં પણ શાંતિ રહે એવી જાહેરાત કરતાં એમણે કહ્યું કે પનામા નહેર કે જે અમેરિકા માટે સૌથી મહત્વની વાત છે એ પનામા નહેર પર અમેરિકાનો કબજો હોવો જોઈતો હતો. પનામા નહેરની ગિફ્ટ એટલા માટે આપવામાં આવી હતી કે અમેરિકાએ ઉદાર દિલ દાખવી અને સૌને એ નહેરનો ઉપયોગ કરવા માટે આપ્યો. પરંતુ આજની તારીખે અમેરિકન નેવીને એમાં તકલીફ પડે છે, અમેરિકન જહાજોને એમાં જવા તકલીફ પડે છે અને અમેરિકન જહાજો પાસેથી ટેરિફ વધારે લેવામાં આવે છે. એટલે એમણે કહ્યું છે કે પનામા કેનાલ જે છે એનો ફરી પાછો કબજો અમેરિકા લઈ લેશે. પનામા ગેંગ પર અત્યારે ચીનનું આધિપત્ય છે એવું સર્વવિદિત છે. એટલે એક રીતે જોવા જઈએ તો ચીન સામે પોતે એક પહેલો મોરચો પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખે સત્તાના સૂત્રો હસ્તગત કરતાની સાથે લઈ લીધો છે. અલબત્ત આ બધી જાહેરાતો છે, આગે આગે દેખો હોતા હે ક્યાં. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી શેરબજાર નીચું જશે, રૂપિયો વધુ ઘસાશે, ડોલર ઇન્ડેક્સ વધુ મજબૂત થશે, સોના અને ચાંદીના ભાવો ઘટશે, વધશે. આ બધી બાબતો જુઓ અને તો છે. પરંતુ ડેવલપમેન્ટ શું થશે એ જાણવા માટે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે અને અમારા નવા જે પણ એપિસોડ આવતા રહે એના માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વિનામૂલ્યે બેલ આઇકનનું બટન દબાવો જેથી તમને અમારા નવા નોટિફિકેશન પણ મળતા રહે. અને આપ શું માનો છો, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિથી ખરેખર દુનિયામાં શાંતિ સ્થપાશે કે નહીં, એકતાનો અહેસાસ થશે કે નહીં, અને સૌથી મહત્વની વાત, ભારતને ફાયદો થશે કે નુકસાન? આપની ટિપ્પણી અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.